दोस्तों તમે સાંભળ્યું જ હશે इतनी बड़ी स्ट्रगल होगी उतनी बड़ी सक्सेस होगी તો એવું જ આજે એક ઉદાહરણ આપણી સાથે બેઠું છે જેમનું નામ છે અરવિંદભાઈ તો જેની હાલ જ્યાં આપણે વાત કરીએ અયોધ્યા જ્યાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે ત્યાંથી આ અરવિંદભાઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તો મળીએ આપણે એ ભાઈને તો અરવિંદભાઈ અમને થોડો તમારો એક નાનો પરિચય આપો. મારું નામ છે અરવિંદભાઈ દેવરાજભાઈ ખાંડર. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કેનેડી ગામ, એની અંદર અત્યારે હું કેનેડીમાં જ રહું છું. હા બરોબર છે. તમારો પ્રાથમિક અભ્યાસ શું રહ્યો છે? મારો પ્રાથમિક અભ્યાસ એમ જોઈએ તો ધોરણ 7 જ ભણેલો છું. હા બરોબર છે. અને ત્યારે એવી પરિસ્થિતિ હતી કે ખેતીની પણ જવાબદારી હતી. બહેનો સાસરે ગયા પછી બાપુજીને ખૂબ ખેતીમાં તાણ પડતી, એને હિસાબે મારો અભ્યાસ છૂટી ગયો ધોરણ 7 પછી. તો તમે 7 ધોરણ ભણ્યા અને તો તમને આ ચિત્રકલા જે ક્ષેત્ર છે એનું તમને ક્યારથી એવી ઈચ્છા થઈ કે તમને કે મારે મારી લાઈફ મારી જિંદગી મારે ચિત્રકલામાં ક્ષેત્રમાં જ આગળ વધવું છે? કે ચિત્રકલા એક એવી વસ્તુ છે કે અત્યારના સોશિયલ મીડિયામાં તો વ્યક્તિ નવરા જ નથી રહેતા, ખરેખર તો મોબાઈલની અંદર. પણ ત્યારે એવો માહોલ હતો કે જ્યારે ખેતી કરતા કરતા પણ ગમે ત્યારે તમે વૃક્ષ નીચે બેઠા હો તો કંઈક વિચાર આવતા હોય. ત્યારે મને એવી ઈચ્છા હતી કંઈક અંદરથી કંઈક મારે બનવું છે. હા બરાબર. અને હાલ ખૂબ જ ચર્ચામાં આપણે આ રામ મંદિરની વાત કરીએ છીએ જે 500 વર્ષથી આપણે ભારતીયોનું સપનું હતું જે હાલ આપણા મોદી સાહેબ સાકાર કરવા જઈ રહ્યા છે. હમણાં જ 22 તારીખે એટલે કે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યાંથી તમને એવોર્ડ દ્વારા સન્માન કરાયું. તો શું એ વાત શું છે કે તમે છેક આપણું આ કેનેડી ગામ એટલે દ્વારકાનું દરિયા કિનારો ત્યાંથી છેક તમે અયોધ્યા કઈ રીતે પહોંચ્યો? માણસ તાત્કાલિક કોઈ વસ્તુ મળતી નથી પહેલા તો શરૂઆતી, અને ધીરે ધીરે વર્ષો મારી 22 વર્ષની ફિલ્ડમાં. હા બરોબર. જ્યારે ત્યાંથી મને મેસેજ જ્યારે આવ્યો કે તમારી પ્રોફાઇલ જણાવો અને અગાઉ તમે વર્લ્ડ રેકોર્ડ કર્યા છે કે એવોર્ડ લીધા છે, એના વિશેની માહિતી પૂરી પાડ્યા પછી જ્યારે મને ઇન્વિટ કરવામાં આવ્યો કે તમને સન્માનિત અયોધ્યા કલા રત્નથી તમને અયોધ્યાની અંદર સન્માનિત કરવામાં આવશે અને તમને આમંત્રણ પણ મને આપવામાં આવ્યું. જ્યારે તમને આ મેલ આવ્યું જે સંસ્થા દ્વારા, એ મેલ તમે જ્યારે જોયો ત્યારે તમારો શું ઉત્સાહ હતો અને તમારો પરિવાર એનું શું? જ્યારે નક્કી થયું ને કે જ્યારે મને મેસેજ આવ્યો કે તમારે ત્યાં સન્માનિત કરવામાં આવશે અયોધ્યાથી, તો ત્યારે મને અને મારા પરિવારને અને મારા ગામને એટલો બધો આનંદ થયો, અમારા પરિવારને, કે ખરેખર આ વસ્તુ જે મને રહ્યા ભગવાન શ્રી રામની પવિત્ર જન્મભૂમિની અંદર મને જે એવોર્ડ માટે જે એમ કહેવાય છે કે સન્માનિત કર્યું, ત્યારે ખરેખર તો એમ કહું છે કે મારા માતા અને પિતાના આશીર્વાદ અને ભગવાનના આશીર્વાદ બને. અને તમે અહીંથી તમે જો અયોધ્યા પહોંચ્યા તો તમે ત્યાં તો આખા ઇન્ડિયા આપણો ભારત દેશ ત્યાંથી બધા ધુરંધરો આવ્યા હશે ને? હા. તો કઈ રીતે આ સિલેક્શન કઈ રીતે હોય છે આ બધું? એ ત્યાં એવું હતું કે સ્વદેશ સંસ્થા ભારત એ ખરેખર મેન સરકાર ગુજરાત, આપણે કેમ ગુજરાતની સરકાર હોય એમ ત્યાંની સરકાર આપણે જે છે યુપીની, એના જે મોદી સાહેબ નીચેના જે સંસ્થા જે હોય સ્વદેશ સંસ્થા ભારત, એ સંસ્થાની અંદર અયોધ્યા કલા રત્ન મહાકુંભ નું જો 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 5 દિવસની અંદર આખા ભારતની અંદરથી ઘણા બધા ચિત્રકારો હતા, સંગીતકારો હતા, નૃત્યકારો હતા, અને એવા 125 ની આજુબાજુ બધા આર્ટિસ્ટો હતા. અને એ આર્ટિસ્ટોમાં મારું એમાં તમારું એક પણ નામ હતું. તો અહીંથી તમે અયોધ્યા ગયા તો ત્યાં કોઈ હરીફાઈ કોમ્પિટિશન કે એવું કઈ હતું કે ના? હરીફાઈ કે કોમ્પિટિશન એવી કઈ વસ્તુ નથી ત્યાં. ત્યાં તો અમને સન્માનિત કરવા માટે અને દરેક કલાકારો આપણે આખા ભારતની અંદરથી ત્યાં આવેલા. અને કારણ કે આપણી તો ભાષા ગુજરાતી અને ત્યાંની તો એક ગુજરાત બહાર ટપો એટલે હિન્દી ભાષા, અને ગુજરાતી ભાષા સિવાય ત્યાંના જે આખા ભારતના ચિત્રકારોને જે અમને મળવાનો આનંદ થયો, જે દરેક કલાકાર
કઈ ફિલ્ડમાંથી કામ કરે છે, આપણે કઈ ફિલ્ડમાંથી કામ કરી છે એ જાણવાનો પણ અમને મોકો મળ્યો. અને 4 દિવસ કે 5 દિવસનો કાર્યક્રમ હતો. 5મે દિવસે અમારું જે સન્માન હતું 24 તારીખ, તો અમે એવો વિચાર કર્યો કે ખરેખર જો ભગવાન શ્રી રામની પવિત્ર ભૂમિની અંદર આપણે અહીંયા આ માટે જો આવ્યા છીએ તો એ કલા સંસ્કૃતિ મહાકુંભની અંદર આપણે કંઈક અહીંયા મૂકીને જઈએ તો ભગવાનની ખરેખર આપણે પણ અંદરથી એવો આનંદ આવે. તો ત્યાં અમે એક મોટું બધું ભગવાન શ્રી રામ વનવાસનું ચિત્ર પણ ત્યાં બનાવેલું છે. આપણે અયોધ્યા રામકથા પાર્ક જે છે સરયુ નદીને કાંઠે ત્યાં. અને અરવિંદભાઈ, હું જ્યારે દ્વારકા ગયો તો જે જગત મંદિર એટલે કે આપણા કૃષ્ણ ભગવાનનું જે મંદિર છે એની અંદર એક મેં તમારું ચિત્ર જોયેલું છે. એ વાત શું છે? ભગવાન તો દ્વારકાધીશના ચરણોમાં વંદન. અને મારું પહેલું પગથિયું કહીએ તો કહેવાય છે ચિત્રકલા ક્ષેત્રની અંદર. કારણ કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે એમ કહીએ તો ભારતમાંથી તો ઠીક છે, પણ આખા વર્લ્ડમાંથી જગત મંદિરનું દર્શન કરવા લોકો આવે. એની અંદર જ્યારે 2005ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ માખણ ચોર એવું મોટું બધું 8 ફૂટનું મારું જે પેઇન્ટિંગ અત્યારે પણ ત્યાં સંગ્રહાયેલું છે અને ઘણા બધા લોકો, હજારો લોકો કાયમી ત્યાં દર્શન કરે છે. એનો પણ મને ખુદ આનંદ છે એ ચિત્રનો, કારણ કે અત્યારે ઘણા વર્ષો થઈ ગયા એ સંગ્રહાયેલું છે એને. તો અરવિંદભાઈ, તમને જે અયોધ્યામાં જે તમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એ સિવાય તમારી પાસે બીજા કેટલા એવોર્ડ છે? બીજા એવોર્ડ જોઈએ તો ટૂંકમાં મારી કારકિર્દી પણ પ્રમાણે ઘણા બધા છે. અને વચ્ચે આપણે આ લોકડાઉનની અંદર ઓનલાઈન હતી સ્પર્ધા, એની અંદર પણ ઘણા બધા એવોર્ડ છે. એનું તમને ખાલી ટૂંકમાં 2-4ની યાદી જણાવું તો આપણે યુએસ આર્ટ ગેલેરીની અંદર, યુએસ ની અંદર એ ગેલેરીની અંદર મારું પેઇન્ટિંગ મૂકવામાં આવ્યું. યુએસ ની આર્ટ ગેલેરીમાં હાલ તમારું પેઇન્ટિંગ છે? હા. અને એનો એવોર્ડ પણ મને મળ્યો છે. અને ગયા વર્ષમાં લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં કર્યો છે. એનું મહત્વ એ છે કે મેં 1250 હિન્દુ ગુડ પેઇન્ટિંગ ઓફ ઇન્ડિયન કલ્ચર, કે જે હિન્દુ દેવી દેવતાઓના જે મેં ધાર્મિક ચિત્રો બનાવ્યા. અને ધાર્મિક ચિત્રો તો બનાવ્યા, પણ એક ખરેખર મહત્વનું કારણ એ છે કે એક જ જગ્યાએ બનાવ્યો એવું નથી ને, કે મેં જે બનાવ્યા છે કે ઓલ ગુજરાતની અંદર મંદિરોમાં, ધાર્મિક સ્થળોમાં, ગેટ છે, ગૌશાળા છે, એની અંદર બધા બનાવ્યા છે 1250. એની નોંધ લઈ અને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મને મળ્યો છે. અને એ સિવાય ચેન્નાઈથી પણ થાઈ આર્ટ ગઈ સાલ આપણે જે 26મી જાન્યુઆરી હતી ત્યારે પણ યાનો પણ મને એવોર્ડ મળ્યો છે. અને એવા ઘણા બધા એવોર્ડ છે. તો દોસ્તો, તમે હાલ આપણું આ હિન્દુ સંસ્કૃતિ જે છે કેટલી આગળ વધી રહી છે. તમે વિચારો તો લંડન છે, પછી યુએસમાં આપણા ભાઈના ત્યાં ચિત્ર આર્ટ ગેલેરીમાં સાચવવામાં આવ્યા છે. તો બહુ મોટી વાત કહેવાય કે આપણો હિન્દુ ધર્મનો પ્રચાર જે થઈ રહ્યો છે તે બહુ ખૂબ જ મોટી વાત કહેવાય આપણા માટે. તો અરવિંદભાઈ, આપણે જે આ બુકો આવી ગઈ છે તે ગુજરાતના દીપોત્સવ જે છે એમાં પણ તમારા ઘણા બધા ચિત્રો સિલેક્ટ થયા છે. કે ગુજરાત દીપોત્સવી અંક છે ને એક એવી વસ્તુ છે કે દર વર્ષે દિવાળી ઉપર એક જ વખત છપાયા, રનિંગ ચાલુ હોય, પણ જે દીપોત્સવી અંક જે છે ને ગુજરાત, એ દર વર્ષે એક જ વખત આવે. અને આખા ગુજરાતમાંથી જે લેખકો હોય, સાહિત્યકારો હોય, કવિઓ હોય, ચિત્રકારો હોય અને ફોટોગ્રાફર હોય, એ બધાને લઈને આ એક દીપોત્સવી અંક તૈયાર કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. ટૂંકમાં કે જે તમે એક પોર્ટફોલિયો હોય તમારું, કે ભાઈ તમે જે ચિત્ર બનાવેલા હોય એ સરકાર મગાવે તમારી પાસેથી અને તેમાંથી જ આ લોકોને સિલેક્ટ કરવામાં આવે છે, એવું હોય? હા, મહત્વની વાત એ છે કે અહીંયા ચિત્રો તો આખા ગુજરાતમાંથી બહુ ઝાઝા આવે છે. ઘણા બધા જાણવા મુજબ, પણ જે ત્યાંની ગુજરાત સરકારની જે કમિટી હોય ને આને સિલેક્ટ કરવા માટેની, જેની કમિટી જ્યાં ગાંધીનગરની અંદર જે હોય છે એ લોકો સિલેક્ટ કરી અને પ્રોત્સાહન પણ કરે છે જેને આમાં પેઇન્ટિંગો આવ્યા એને. અને સૌ પ્રથમ 2077માં સંવત જે મારું આ ગુજરાત સરકારમાં જે દીપોત્સવી અંકમાં છપાણું ને, ત્યારે મારું પ્રથમ પાને ભગવાન શ્રી દ્વારકાધીશ માખણ ચોર શ્રી કૃષ્ણનું
મારું આવ્યું. જે દ્વારકાધીશના જે મંદિરની અંદર છે તે જ ચિત્ર. આ તે જ ચિત્ર મારું ગુજરાત દીપોત્સવમાં પ્રથમ પાને આવે. હા હા. તો જ્યારે તમને આ એવોર્ડ મળ્યા, આ અયોધ્યાથી તમને જે એવોર્ડ ઇનાયત કરવામાં આવ્યો, તમે વાત કરો છો કે લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ત્યારે તમને એવું હતું કે તમે એટલી ઊંચાઈ ઉપર તમારી કલાને દર્શાવી શકશો? ના 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 ના. આ વસ્તુ એવી છે કે મેં જ્યારે શરૂઆતની અંદર ચિત્રકલાનો જ્યારે મને વિચાર આવ્યો ને, ત્યારે મને તો એવું હતું કે ખેતીની હારે હારે આપણે થોડું ઘણું કામ કરીને તો આપણે થોડું ઘણું મહેનતાણું મળે. હા હા. ત્યારે શરૂઆતની અંદર એવું હતું કે કોઈ બે નામ લખાવવા આવે કે બે થોડું થોડું કરવા આવે, 25 રૂપિયા, 50 પેઇન્ટિંગ એવું ખૂબ કરતો. પણ મને મારો એક અંદરથી વિષય એવો હતો કે હું ખુદ ભગવાનના ચિત્રો બનાવું ને તો એનાથી બીજા લોકોને પણ દર્શન કરી શકે અને મને પણ અંદરથી એવો ભાવ થાય કે આપણે જે ચિત્રકલા ક્ષેત્રની અંદર જો કામ કરતા હોય તો ખરેખર ભગવાનનું સ્વરૂપ બનાવવું એ થોડુંક મને અંદરથી એવો ભાવ થયો. અરવિંદભાઈ, મેં તમારા ઘણા બધા સોશિયલ મીડિયામાં મેં પોસ્ટ જોયેલી છે અને તમે ઘણા બધા જે આપણા ગુજરાતના કે જે સાહિત્યકારો છે, કલાકારો છે, એને તમે એક પેઇન્ટિંગ દ્વારા તમે જે ભેટ આપો છો એનાથી તમે શું સંદેશ આપવા માંગો છો? બીજી વસ્તુ નથી, પણ મારો ખુદ પ્રશ્ન છે કે એક કથાકાર થકી હજારો વ્યક્તિઓના જીવન સુધરતા હોય છે. હા, બરોબર. એક કથાકાર થકી તો આપણે એને કંઈક શું દઈ શકીએ કથાકારોને? તો મારો એક અંદરનો એવો ભાવ શરૂઆતથી એવો હતો, હું જ્યારે શીખ્યો ત્યારથી, કે મારા વિસ્તારની અંદર દ્વારકા છે કે ગુજરાતની અંદર કોઈ પણ કથાકાર હોય અને ત્યારે એનો કોન્ટેક્ટ કરીને મેં પૂજ્ય મોરારી બાપુ તળગા જેડા હું ભગવાન તુલસીદાસનું એક પેઇન્ટિંગ ભેટ આપેલું છે. ત્યારબાદ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓચા સાંદીપની પોરબંદર, અને એને મારે તો ખરેખર ઘણી વખત અંગત રીતે મળેલો પણ છું અને પેઇન્ટિંગ પણ આપેલા છે. અને ત્યારબાદ શરૂઆતની અંદર જોઈએ તો રમેશભાઈ શુક્લની કથા જે હતી અહીંયા અમારે બાજુમાં એકલી હનુમાન મંદિરે, ત્યાં મેં પ્રથમ વખત પાલીતાણાથી જે કથાકાર આવેલા એને પણ ભેટ આપેલું. અને ત્યારબાદ ભૂપેન્દ્ર પંડ્યા મુંબઈથી જે કથાકાર આવેલા એને પણ પોતાનું મેં પેઇન્ટિંગ આપેલું પોતાના સ્વરૂપનું બનાવીને. અને ત્યારબાદ છેલ્લે આપણે જોઈએ તો હમણાં જિજ્ઞેશ દાદા રાધે રાધે, અત્યારે ભાગવત સપ્તાહ બહુ જ નામ છે એનું, તો એનું એક પણ મેં પેઇન્ટિંગ આપેલું એને. અને ત્યારે મને એવો ભાવ હતો કે મેં તો ઘણા કથાકારોને પેઇન્ટિંગ આપેલા છે, મારે એક અંદરથી એવો ભાવ હતો કે જે મારા બા છે એના હાથે જો દાદાને પેઇન્ટિંગ અપાવું ને તો મને અંદરથી એક સંતોષ, અંદરથી બાબા પછી જો આપે ને તો મને એક અંદરથી સંતોષનો ભાવ થાય, એવો મારો ભાવ હતો. અને ત્યારે એ આવા ભાવ પહેલેથી હું રાખ્યો. ત્યારે મને વ્યાસપીઠ ઉપર ખરેખર આ લોકોને મળવાનો પણ મોકો મળ્યો અને પેઇન્ટિંગ આપવાનો પણ મને મોકો મળ્યો. તો અરવિંદભાઈ, તો તમે આજ કેનેડી ગામથી અને છેક અયોધ્યા તમે પહોંચ્યા, તો કઈ રીતે તમારી સફર રહી? તમે જે વાત કરો છો કે મેં 22 વર્ષ આ ફિલ્ડમાં આપ્યા છે અને કોઈ ચિત્ર એક દિવસમાં કે કલાકમાં કે નથી બની જતું, અને આટલી ઊંચાઈ પર પહોંચવા માટે તમે જે તમારી સ્ટ્રગલ રહી હશે, શું તમારી સ્ટ્રગલ રહી છે તે વાત કરો. અને આ ફિલ્ડમાં કોઈ ઉતરવા માંગે તો એને પણ થોડું પ્રોત્સાહન મળે કે ભાઈ થોડીક મહેનત તો કરવી જ પડશે, પ્રેક્ટિસ ચાલુ જ રાખવી પડશે, એક દિવસમાં કોઈ મહાન નથી બની જતું. શરૂઆતની અંદર જોઈએ ને તો ઘણી બધા ઉતાર ચઢાવ આવ્યા. હા, બરોબર. કારણ કે પેઇન્ટિંગ એક એવી વસ્તુ છે કે તાત્કાલિક કોઈ બનતી નથી. આપણે સૂતા હોય ત્યારે પણ વિચાર કરી કે આ સવારે આપણે બનાવવાનું છે, કેવું બનાવવું, કઈ રીતે બનાવવું, આ એવું બધું એવા ધીરે ધીરે ઉતાર ચઢાવ આવતા અત્યારે ભગવાનની દયાથી એવું બધું ઘણું બધું એવોર્ડને આપણે જે જણાવ્યું એ મુજબ પ્રાપ્ત કર્યું મેં. અને ત્યારે તો એવો યુગ હતો કે કાંઈ કોઈ વસ્તુ આગળ શીખવું હોય ને તો જ શીખાતું. અને અત્યારના સમયની અંદર તો એવું છે, આ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ તમારે ઘણા બધા એવા ધંધા છે કે ઘણી બધી વસ્તુ છે તમારે જાણવી હોય તો મોબાઈલમાંથી તમે જાણી શકો, શીખી શકો. અને જે અત્યારે
ચિત્રકારોની વાત કરીએ તો જે ચિત્રકારો નવા શીખે છે હમ હમ. અને આ ફિલ્ડમાં ખરેખર જેને કામ કરવું છે, અમે તો 2 માળની પ્રાંત માથે પણ કામ કરેલું છે હમ હમ. ઊંચાઈએ, અને નીચે કારણ કે દિવાલનું વોલ પેઇન્ટિંગ હોય એટલે ગમે ત્યાં જવું પડે. હા હા હા. ગૌશાળા હોય કે સ્કૂલમાં હોય કે ગેટ હોય તો ગમે ત્યાં મેં કામ હા, હા, કરેલું છે. ઊંચાઈ ઉપરથી તમારે હા, કામ કરવું પડે. એક જગ્યાએ પેઇન્ટિંગ બનાવેલા એવું નથી, હમ હમ. ઘણા બધા એવા કામ કર્યા છે. અને મેઇન વસ્તુ તો એક કહું છું, અત્યારના જે ભાવિ પેઢી. ભાવિ પેઢીના જે ચિત્રકારો છે ને, મારો એક ટૂંકમાં હાવ ખાસ એક સંદેશ છે કે તમારે આગળ વધવું હોય ને તો ક્યારે પણ કોઈની નકલ ના કરતા. હા બરોબર છે. એક હું કલાકાર તરીકે એક મારો એક એ સંદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિની તમે એક એ બનાવ્યું છે, તમે સીધા એવું બનાવ્યું એનું મહત્વ નથી. હમ હમ હમ. મેં જે પેઇન્ટિંગ બનાવ્યા છે અમુક, તો એ પેઇન્ટિંગ લોક સાહિત્ય ઉપર કે પુસ્તક ઉપર પણ બનાવેલા છે. એવું નથી કે આ ફોટો છે તે એની ઉપરથી આપણે બનાવી નાખ્યા. એવા બધા પણ ઘણા મારા પેઇન્ટિંગ છે કે જે વાર્તા ઉપર બનાવેલા હોય, લોક સાહિત્ય ઉપર બનાવેલા હા, હોય. ટૂંકમાં તમે કહાની સાંભળી અને એ કહાની શું દર્શાવે છે હા, એનું તમે પેઇન્ટિંગ. હા, બરોબર. એ તમને ક્યાંય ન જોવા એનો મળે. ભાવ એમાં દર્શાવ્યો હા, છે. એવો ભાવ એમાં દર્શાવ્યો છે. એવા બધા પણ મેં ઘણા બધા બનાવેલા છે. એટલે મારે કહેવાનું એમ થાય છે કે ખરેખર આ ફિલ્મ આગળ વધવા માટે કોઈ પણ કલાકાર હોય ને તો એની નકલ ન કરવી. અરવિંદભાઈ, તમે જે વાત કરો છો અને તમે વાત સાંભળી કે તમે જે અયોધ્યામાં જે ચિત્ર બનાવ્યું છે રામ વનવાસનું, તે તમે ક્યાંય લોક સાહિત્યમાં સાંભળ્યું હતું કે તમને એમને જેનો ભાવ આવ્યો ને તમે બનાવ્યું? ત્યાં જે કાર્યક્રમ રામકથા પાર્ક સરયુ નદીને કાંઠે જે અમારો કાર્યક્રમ હતો ને, ત્યાં તો આખા દિવસની અંદર લોક સાહિત્યની વાતો, સંગીતની વાતો, શ્લોકની વાતો, નાના બાળકોથી લઈને ઘણા બધા લોકો હતા રહ્યા. અને ત્યારે જે શ્લોક બોલતા ને એ શ્લોક ઉપરથી મને થોડુંક એવો ભાવ થયો. અને એ શ્લોક એ હતો કે લોકાભિરામમ રણરંજ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાવતારમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપત્યે. હા હા. ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરી અને એવો ભાવ થયો. અને એ ચિત્રની અંદર અમારા સાથી મિત્ર વડીલ વલ્લભભાઈ પરમાર રાજકોટના પણ મારી સાથે હતા. હા હા. અને અમે જે ચિત્ર બનાવ્યું અને અમારી યાદી હા, બરોબર. અત્યારે પણ રહી છે. તો દોસ્તો, આપણે જોયું અરવિંદભાઈ જે વાત કરે છે કે મેં 7 ધોરણ ભણી અને આજ ઘણા બધા કોન્ટેક્ટ છે એની પાસે અને ઘણી બધી વિચારીઓ તેની જોઈ છે. તો મેઇન વાત એ છે કે એમાં કોઈ આ ભાઈ અરવિંદભાઈએ કોઈ એન્જિનિયરિંગના ચોપડા નથી ફેરવ્યા, તો પણ તે હાલ એટલી પોતાની કલાથી એટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. અરવિંદભાઈ, અમારા દર્શક મિત્રોને તમારે કંઈ સંદેશ આપવો હોય તો? સંદેશ ખરેખર ઘણા બધી આપણે વાતો કરી અને તમે જે અહીંયા સુધી પૂગ્યા અને નોંધ ખરેખર જે તમે મારી લીધી, એમ ઘણા બધા આપણે ગુજરાતના ચિત્રકારો છે, લેખકો છે, લોક સાહિત્યકારો છે, એની બધીની તમે નોંધ લ્યો. હા હા. અને તમારી જે ચેનલ છે એને લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારી યુટ્યુબ ચેનલ ખૂબ આગળ વધે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે. થેન્ક યુ અરવિંદભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દોસ્તો, તો મળીએ. તમે અરવિંદભાઈએ કીધું એ પ્રમાણે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ જ કંઈક આવા નવા વિડીયો સાથે. અને આપણી ચેનલ ઉપર આવું જ કંઈક નવું આવતું રહેશે. તો મળતા જઈએ દોસ્તો. થેન્ક યુ.